અમદાવાદના કાંકરિયાની બાલવાટિકાનો આ નવો લુક જોઈને તમે ચોક્કસથી બાલવાટિકામાં તમારા રજામાં મજા કરશો. તો બાલવાટિકામાં એન્ટ્રી લઈને સૌથી મોટી વાત છે કે તમને 5 જેટલી એક્ટિવિટી છે તે એન્ટ્રી ટિકિટ ઉપર ફ્રી મળશે. હવે આ 5 એક્ટિવિટી કઈ છે તે વિશે વાતચીત કરવા માટે મારી સાથે જિગીશાબેન છે. જિગીશાબેન, વેલકમ ટુ ન્યૂઝ 18 ગુજરાતી. થેન્ક યુ વેરી મચ મેમ. જિગીશાબેન, મને કહેશો કે આ એન્ટ્રી કરો એટલે કઈ 5 એક્ટિવિટી એવી છે કે જે ફ્રી મળે? ઓકે મેમ, 50 રૂપીસની એન્ટ્રી ટિકિટ સાથે અમારી પાસે એક શૂ હાઉસ છે, કોઈન હાઉસ છે, સેલ્ફી પોઈન્ટ છે, મિરર હાઉસ છે અને એક લાઇટિંગવાળું સરસ મજાનું ગાર્ડન છે, એ તમને ફ્રીમાં મળશે. અચ્છા, આ તમામ એક્ટિવિટી ફ્રી મળશે. એ સિવાય બીજી કઈ એક્ટિવિટી છે? ટોટલ કેટલી એક્ટિવિટી છે? ટોટલ 26 જેટલી એક્ટિવિટી છે અમારી પાસે અને બધી ડિફરન્ટ છે. અચ્છા, જે રીતે પર પર્સનને અહીંથી જ એન્ટ્રી લેવાની હોય છે, એન્ટ્રી ફી અહીં જ ચૂકવવાની હોય છે? યસ મેમ, અંદર અહીંયા તમે એન્ટ્રી ટિકિટ પે કરીને અંદર અલગ અલગ બીજી ટિકિટ વિન્ડોઝ છે અને ઘણી બધી અમે ટિકિટ વિન્ડોઝ બનાવી છે જેથી કસ્ટમરને બહુ લાઇનમાં ન ઊભું રહેવું પડે. તમને દરેક જગ્યાએથી દરેક વસ્તુની ટિકિટ મળી જશે. બિલકુલ. તો સૌથી પહેલાં આપણે 5 એક્ટિવિટી જે ફ્રી છે એ જોઈ લઈએ કે આ ફ્રી એક્ટિવિટી કેવી છે અને તેમાં તમે કેવી રીતે સેલ્ફી પણ લઈ શકશો. સેલ્ફી પોઈન્ટ પણ છે તેમાં. અને શૂ હાઉસ છે, શૂ હાઉસમાં શું નવું છે, કોઈન હાઉસમાં કોઈન મળે છે કે નહીં એ પણ ચેક કરી લઈશું. બાલવાટિકામાં ડાયનોસોર પાર્ક, ઇલ્યુઝન હાઉસ સહિત 28 અવનવી રાઇડ સાથે મજા પડી જશે. અમદાવાદીઓ માટેના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રીડેવલપમેન્ટ થયા બાદ અહીંની રોનક કંઈક અલગ જ છે. ગુજરાત અને ભારતમાં ભાગ્યે જ જોવા મળે એવા અવનવા મ્યુઝિયમ અને રમતગમત એક્ટિવિટીઝ સાથે આ બાલવાટિકાને આધુનિક બનાવવામાં આવે છે. બાળકોને રમવાની મજા પડી જાય એવી આ નવી મોડલ બાલવાટિકા ફન કાર્નિવલમાં લોકો મજા કરતા જોવા મળી રહ્યા છે. અહીંયા અદ્યતન નવી જે ફેસિલિટી બનાવવામાં આવી છે તે ખૂબ જ સરસ છે. એક ગ્લાસ ટાવર કરીને સ્પેશિયલ છે કે જે સૌ પ્રથમ વખત અમદાવાદના બાલવાટિકામાં જ બનાવવામાં આવ્યું છે. એ ખૂબ જ સરસ છે. એ અમે વિઝિટ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છીએ. ઇનફેક્ટ આખું બાલવાટિકા ઘણું સરસ બનાવ્યું છે. દરેકને વિનંતી છે કે આવો અને એના સૌંદર્યનો મજા લો. શૂ હાઉસ છે, પછી બર્ડ બાઇક છે અને બાળકો માટે વિવિધ રીતે ફ્લાઇંગ બર્ડ છે અને બાળકો માટે ઘણી બધી સરસ નવી રાઇડ્સ બનાવવામાં આવી છે. તો એ ઘણું આકર્ષક છે. કાંકરિયા બાલવાટિકામાં નવી બનેલી બાલવાટિકા કાર્નિવલમાં અલગ જ દુનિયાનો અનુભવ થશે. હલનચલન અને અવાજ કરતા ડાયનાસોર પાર્ક, સૌથી ઊંચો ગ્લાસ ટાવર, ભૂલભુલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ, ઇલ્યુઝન હાઉસ તેમજ રમતગમતની અલગ અલગ એક્ટિવિટી, ગો કાર્ટ, મડ રાઇડ સાથે નવી બાલવાટિકા બનીને તૈયાર થઈ ગઈ છે. કોઈન હાઉસ, કાચનું ઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં. નાના બાળકોથી લઈ મોટા સુધીની એન્ટ્રી ફી ₹50 રહેશે, જ્યારે દરેક રાઇડની અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. સૌથી વધુ મજા માણી શકે તેવા સ્નો પાર્કની ફી ₹450 રાખવામાં આવી છે. અમદાવાદમાં બાલવાટિકામાં જો તમે આવશો તો તમને અહીં ગ્લાસ ટાવરનો અલગ જ અનુભવ થશે. ગ્લાસ ટાવરમાં તમને આખું અમદાવાદ જોવા મળશે અને આખું અમદાવાદ છે ગ્લાસ ટાવર પરથી જોવા મળશે. સાથે તમને એવું લાગશે કે તમે ફોરેન કન્ટ્રીમાં છો. ગ્લાસ ટાવર એ રીતે બનાવવામાં આવ્યું છે. કેટલાક લોકો જે એન્જોય કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું, ક્યાંથી આવ્યા છો? निहाल सिंह और मैं अमृतसर पंजाब से आया हूँ. ओके, मतलब कैसा अनुभव रहा है और कैसे पता चला इस बारे में? बहुत अच्छा रहा. मैंने वीडियो देखी थी कि अभी नया ग्लास टावर बना है अहमदाबाद में, तो मैं स्पेशल देखने आया हूँ. हाँ. और बहुत अच्छा एक्सपीरियंस है. एकदम दुबई में जैसा है वैसा ही सेम. अच्छा, आपको कैसा लगा? ક્યાંથી આવ્યા છો કાકા તમે? અમે વડોદરાથી આવ્યા છે. હા. અમારા પાલડીમાં સિસ્ટર રહે છે. રક્ષાબંધનમાં આવ્યા હતા અને પછી ખબર પડી કે બાલવાટિકામાં ઘણી બધી નવી વસ્તુ આવી છે, હા. ઇનોવેટિવ વસ્તુ છે હા. અને ખાસ કરીને ગ્લાસ ટાવર જોવા માટે જ અમે આવ્યા છે. બિલકુલ, અને બિલકુલ. એનું અમે એન્જોય કરીએ છીએ અને બીજા બધા ઘણા એન્જોય કરે છે. બિલકુલ, અને ગ્લાસ તમે ટાવર જે ઉપર કરી રહ્યા છો એ હા. બહુ સરસ છે. અને લીધે ઘણા લોકોને માહિતી મળશે. થેન્ક યુ સો મચ અંકલ. ગ્લાસ ટાવર ઉપર એટલા બધા લોકો છે જે અહીં ખાસ કરીને એન્જોય કરતા હોય છે. તમે ક્યાં ક્યાં આ રીતે ગ્લાસ ટાવર પર enjoy દુબઈમાં જોયો તો ગ્લાસ ટાવર, હા. પછી કેનેડામાં પણ હા. બહુ જ મજા આવી. અહીંયા અચાણે એવું લાગે છે કે અમે ફોરેનમાં ફરીએ છીએ. હા, હા. સિક્કિમમાં બી એક આવું બહુ મસ્ત છે. સિક્કિમમાં પણ એવો છે, ગ્લાસ ત્યાં પણ બ્રિજ છે. ગયા હતા. અને હવે ગુજરાતમાં પણ અમદાવાદમાં ગુજરાતમાં અમદાવાદમાં અમને ખબર પડી કે ગ્લાસ ટાવર છે તો અમે ખૂબ ખુશ થઈ ગયા અને પછી અમે જોવાનો
વિચાર કર્યો એટલે પછી અમે અહીંયા આવ્યા. હા, બિલકુલ. દરેક વર્ગના લોકો છે, ખાસ કરીને ગ્લાસ ટાવરને એન્જોય કરે છે. યંગસ્ટર્સ પર જુઓ, મજા કરી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે. શું નામ છે તમારું, ક્યાંથી આવ્યા છો? ખુશી પટેલ, હું અમદાવાદથી જ છું. અમદાવાદના જ છો. અચ્છા, કેટલું એન્જોય કરી રહ્યો છો? શું પ્લાનિંગ કર્યું હતું? બહુ જ મસ્ત. અમે સડનલી પ્લાનિંગ કર્યું કે કાંકરિયા જઈએ, બિકોઝ અમે નાના હતા ત્યારે સમર વેકેશનમાં અહીંયા ફરવા આવતા હતા, પણ પછી આ બધું નવું નવું બન્યું તો આવવાનું વિચાર્યું અને બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો આ ગ્લાસ ટાવરનો. લાઈક વી ફીલ દેટ કે અમે દુબઈમાં ફરીએ છીએ એમ, કે દુબઈનો ગ્લાસ ટાવર જેવું છે અહીંયા. અચ્છા, તમે શું નામ છે તમારું? વિશ્વા અચ્છા, વિશ્વા, શું એન્જોય કર્યું, કેવી રીતે એન્જોય કર્યું? ગ્લાસ ટાવર મતલબ અહીંયા ફર્સ્ટ ટાઈમ જ છે ને અમદાવાદમાં, તો એકવાર તો આવું જ જોઈએ બધા. એકવાર તો આવવું જ જોઈએ. રજાના બહુ જ દિવસોમાં સ્પેશિયલ તમારે અહીંયા આવવું જ હા, જોઈએ. અચ્છા, હા. વિશ્વા, તમારું આખું નામ શું છે? વિશ્વા પટેલ. વિશ્વા પટેલ. તો બધા યંગસ્ટર્સ છે, તે પણ અહીં એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. આપ જુઓ કે ગ્લાસ ટાવરની અંદર ખાસ એવો ડર લાગે કે નીચે જોશો તો તમને એવું થશે જાણે આપણે પડી જઈએ, પણ એવું નથી. ગ્લાસ ટાવર છે એ રીતે બનાવવામાં આવ્યું છે, તેની બનાવટ એ પ્રકારની છે કે કોઈ પણ પ્રકારની હોનારત ન સર્જાય. અને વિશેષ પ્રકારે વાત તો એ છે કે આખું અમદાવાદ તમે આ ગ્લાસ ટાવર પરથી જોઈ શકશો. અને ગ્લાસ ટાવરની મજા માણવી હોય તો સૌથી વધારે જે લોકો છે તે સાંજના સમયે વધારે આવતા હોય છે, કારણ કે આખું અમદાવાદ, એમાં પણ કાંકરિયા છે, તેની લાઇટિંગ જોવા માટે ખાસ કરીને લોકો અહીં ચોક્કસ આવતા હોય છે. તો હવે 100 રૂપિયાની ટિકિટ લઈને બાલવાટિકામાં ડાયનો પાર્કમાં તમે એન્ટ્રી કરી શકો છો. અત્યારે બાલવાટિકાના ડાયનો પાર્કમાં અમે જઈ રહ્યા છે. હવે ડાયનો પાર્કમાં શું જોવા મળશે? બાળકો અહીં આવે તો તેમને મજા આવી જશે. સૌથી પહેલાં તો એન્ટ્રી એવી પડશે કે અહીં જાણે બાળક ડરી જાય, કારણ કે આ ડ્રેગન છે. પરંતુ ચિંતા ના કરો, આ ડ્રેગન કોઈ નુકસાન નહીં પહોંચાડે, બાળકોને ગમત કરાવશે, એ વાત તો ચોક્કસ છે. ધીમે ધીમે આગળ વધીએ અને અહીં ડ્રેગન બાદ વેસ્ટર્ન ડ્રેગન જોયા બાદ તમે ધીમે ધીમે આગળ વધશો. અલગ અલગ પ્રકારના તમને પ્રાણીઓ છે તે જોવા મળશે અને તેમાં પણ બાળકોને ખૂબ જ મજા આવી જશે. ડાયનો પાર્કની અંદર તમને અહીં ટાઈગર પણ જોવા મળશે, ખાસ કરીને લેપર્ડ પણ જોવા મળશે. તો અલગ અલગ પ્રકારના જે તમામ જે કહી શકાય કે પ્રાણીઓ છે તેની મજા કરતાં કરતાં બાળકોને ખૂબ જ એન્જોય કરવાના છે. અહીં કોર્નર પર જુઓ તો નાના બાળકોને ગમે એવી તમામ વસ્તુઓ, અને તેમાં પણ ખાસ કરીને કાર્ટૂન્સમાં જોતા હોય છે તેવા પ્રકારનું એક ઇમેજિનેશન છે તે ઊભું કરવામાં આવ્યું છે, જે ડાયનો પાર્કની અંદર બાળકોને ખૂબ જ મજા કરાવી દેશે. ડ્રેગન પાર્ક બાદ સીધું જ બટરફ્લાય પાર્ક છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. અને બટરફ્લાય પાર્કની અંદર એટલી મજા કરવાના છે બાળકો. અહીં અવાજ તમને થોડો થોડો એ પ્રકારનો આવશે કે જાણે બટરફ્લાય અહીં છે. હવે બટરફ્લાય પાર્કમાં શું છે તે પણ જોઈ લઈએ. આગળ થોડા આવો તો અહીં આવતા વેત તમને એક અનુભવ થશે અને તમારા બાળકોને ખૂબ જ મજા આવશે. લાઇટિંગથી આખું બટરફ્લાય પાર્ક છે તે તો બનાવવામાં આવ્યું છે, પરંતુ લાઇટિંગવાળા બટરફ્લાય પાર્ક તે ખૂબ જ મજા કરાવી દેશે. ફોટોગ્રાફી કરવી હોય, વિડીયો કરવો હોય તો ખાસ વાત એ છે કે તે બધું જ અહીં અલાઉ છે. હવે કોઈન હાઉસની અંદર કઈ કઈ એક્ટિવિટી છે, શું જોવા મળશે તે જોઈ લઈએ. તો કોઈન હાઉસમાં અમે અંદર જઈ રહ્યા છીએ અને અહીં તમને ખાસ જે વસ્તુ જોવા મળશે તેમાં સરોજની સિક્કા સંગ્રહાલય તે જોવા મળશે, જેમાં અલગ અલગ કોઈન્સ છે તે મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને સિક્કા જે છે તેની શોધ કેવી રીતે થઈ તેનો ટૂંકો પરિચય પણ અહીં તમને વાંચવા મળશે. પ્રાચીન કાળના સિક્કાઓ કેવા હતા તે અહીં ખાસ મૂકવામાં આવ્યા છે. ટંકશાળમાં સિક્કા છાપવામાં જે ભૂલો થતી હતી તે ભૂલો પણ અહીં લખવામાં આવી છે. મિન્ટેજ એરર કોઈન એ અહીં મૂકવામાં આવ્યા છે. ટેમ્પલ ટોકન બ્રાસ તે મૂકવામાં આવ્યા છે. અને કોઈન્સ કેવી રીતે બને છે, ફર્સ્ટ કોઈન કેવો હતો, જે રોમનનો હતો તે કેવો હતો તે અહીં ખાસ કરીને મૂકવામાં આવ્યો છે. એનાથી પણ વિશેષ જો વાત કરીએ તો દેશી રાજા રજવાડાના ફોટોગ્રાફ્સ, તે સમયની ચલણી નોટ જે આપણે જોઈ, અને ત્યારબાદ અહીં દેશી રાજા રજવાડાઓના ફોટોગ્રાફ્સ છે તે જોવા મળશે. આપણા બાળકો જે છે ઇતિહાસ વિશે જાણે, ભારતના ઇતિહાસ વિશે જાણે તે વિશે પણ અહીં વિશેષ છત્રપતિ શિવાજી મહારાજ સમયના જે કોઈન્સ હતા તે કેવા હતા તેમાં વર્ષ પણ લખવામાં આવ્યું છે અને તે વર્ષ દરમિયાન તે કોઈન્સ છે કયા
રાજા રજવાડા સમયમાં ચાલતા હતા તેની માહિતી અહીં મૂકવામાં આવી છે. તો એ સમયે વિદેશમાં એટલે કે દેશ વિદેશના સિક્કાઓ તેમાં જે ચલણ હતું તેમાં કેવા પ્રકારના સિક્કા હતા, ન્યૂઝીલેન્ડમાં કેવા સિક્કા હતા, પોર્ટુગલમાં કેવા હતા, થાઇલેન્ડમાં કેવા હતા, મલેશિયામાં કેવા હતા, કેનેડામાં પણ જો સિક્કાનો ઉપયોગ થાય તો એ સમયે કેવો થતો હતો. લગભગ 80 જેટલા દેશ અહીં મને દેખાઈ રહ્યા છે કે જેના સિક્કાનું કલેક્શન છે તે અહીં મૂકવામાં આવ્યું છે. થોડા આગળ આવીએ અને જમણી તરફ જોઉં તો અહીં પણ બ્રિટિશ ઇન્ડિયા સમયે ખાસ કરીને જે કિંગ થઈ ગયા હોય તો તે દરમિયાન 1 રૂપિયો જે હોય તો તેનો 1 રૂપિયો એટલે કે 1 રૂપિયાનો સિક્કો કેવો હતો તે પણ અહીં તમને જાણવા મળશે. થોડા આગળ આવો અને અહીં પણ તમને ભારતની ટપાલ ટિકિટ તેનો ઇતિહાસ છે તે જાણવા મળશે. તેમાં પણ ખાસ કરીને આ જે સિક્કાઓ મૂક્યા છે તે સિક્કાઓ તે સમયે કેવા હતા તો તે ઇતિહાસ પણ અહીં જોવા મળશે. વિન્ટેજ સિક્કાઓનું કલેક્શન છે તે અહીં જોઈ શકાય છે. અને ફરી એકવાર શ્રીમતી સરોજની સિક્કા સંગ્રહાલય છે તે અહીં તેમાં અલગ અલગ સિક્કાઓ જે છે તેનું કલેક્શન અહીં મૂકવામાં આવ્યું છે આ સંગ્રહાલયમાં. એટલે કોઈન હાઉસ તેને નામ આપવામાં આવ્યું છે. એટલે બાલવાટિકા જો તમે આવશો તો તમને અહીં કોઈન હાઉસમાં સિક્કાઓનો જે ઇતિહાસ છે તે ઇતિહાસ છે તેના વિશે જાણકારી મળશે. તો ડાયનોસોર પાર્ક જોઈ લીધું, બટરફ્લાય પાર્ક જોઈ લીધું, બંનેના 100 રૂપિયા ટિકિટ છે. અને હવે આપણે જઈ રહ્યા છે ઇલ્યુઝન પાર્કમાં. ઇલ્યુઝન પાર્ક એટલે કેવું પાર્ક તે આપને બતાવું. આપ અંદર જશો એટલે તમને જે અનુભવ થશે તે ખૂબ જ અદ્ભુત હશે. સૌથી પહેલાં તો તમે અહીં જે જગ્યા પર હું આપને લઈ જઈ રહી છું, ઇલ્યુઝન એટલે કે ભ્રમણાઓ પેદા કરે તેવું એક પાર્ક બનાવવામાં આવ્યું છે. આ રાઉન્ડ જે ફરી રહ્યું છે તમે અહીં બિલકુલ બરોબર વચ્ચે જઈને ઊભા રહો તો તમને એવો અનુભવ થશે કે જાણે કે તમે ગોળ ગોળ ફરી રહ્યા છો. એટલે આ પ્રકારનો અનુભવ લેવો હોય તો અહીં ચોક્કસથી આવજો. ભ્રમણાઓ તમને એક ઇલ્યુઝન પાર્ક જે બનાવવામાં આવ્યું છે બાળકોને ખૂબ જ મજા પડી જશે તેવું આ બનાવવામાં આવ્યું છે. સામે મિરર મૂકવામાં આવ્યો છે. મિરરમાં તમે જોશો, વિડીયો લેશો અને સાથે અહીં જે પ્રકારનો અનુભવ લેશો તે તમે ક્યારેય નહીં ભૂલો. કારણ કે એક પ્રકાર તે ઇલ્યુઝન ઊભું થાય તે પ્રકારનો અહીં વિડીયો ફોટો પણ અલાઉ છે એટલે તમે તે પણ લઈ શકશો. અને તે પ્રકારનું આખું પાર્ક છે તે બનાવવામાં આવ્યું છે. ઇલ્યુઝન પાર્ક તેને નામ આપવામાં આવ્યું છે. ઇલ્યુઝન પાર્કમાં આ ફર્સ્ટ એક્ટિવિટી. બીજી અંદર એક્ટિવિટી કઈ છે તો ઇલ્યુઝન પાર્કમાં 2nd ફ્લોર પર આવી ચૂક્યા છે. ને 2nd ફ્લોરની અંદર તમને એક એવું ઇલ્યુઝન ઊભું થશે કે જાણે તમે ચેરમાં ઊભા છો. હું એક પોઈન્ટ બતાવીશ તે જગ્યા ઉપરથી આપ જુઓ તો એવું લાગશે કે જે બેન છે તે ચેરમાં બેઠા છે પણ એકચ્યુઅલી એવું નથી. ઇલ્યુઝન પાર્ક છે એટલે ઇલ્યુઝન પાર્કની અંદર એવી રીતે ઇલ્યુઝનના પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિને ભ્રમ થાય કે તે જગ્યા પર છે પરંતુ તે ન હોય. તો અહીં ખાસ એ પ્રકારે ડિઝાઇન છે તે કરવામાં આવી છે.